ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાલત બહુ ખરાબ છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેજસ જોશીનો ધડાકો, પાયાના કાર્યકર્તાઓની કરવામાં આવી રહી છે અવગણના। માનીતા લોકોને હંમેશા અપાય છે હોદ્દો। જૂનાગઢ મહાનગરપાલિકા બની ગયું છે ભ્રષ્ટાચારનું હબ। જૂનાગઢના શમશાનની અંદર બેઠો છું સાહેબ, ત્યાં બધાએ આવવું પડે છે એક દિવસ તો ત્યાંથી હું આવીને ખોટું નહીં બોલું। તમને સબૂત સાથે આપીશ કે જેથી કોઈ મારી ઉપર કહી ન શકે કે આ ખોટું બોલે છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે બાંધકામ શાખામાં જે બે માણસોને ગોઠવા છે અને જે અત્યારે નવી ગ્રાન્ટો આવેલી એમાં છે એક ટકો છે ગૌરવભાઈ રૂપારેલિયાનો, પછી વોર્ડના પ્રમુખ બન્યા અને ડાયરેક્ટ સાહેબ મહામંત્રી શહેરના સાહેબ કઈ રીતે બન્યા? હું તો એટલું કહું છું કે મારા મિત્રો આમાંથી નીકળી જાવ, તમને મેં એક બચાવવા માટેની તક આપી છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ સામે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। જે હા, જૂનાગઢ ભાજપ પ્રમુખ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીનો ધડાકો, ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજખોર હોવાના આક્ષેપ। જૂનાગઢના લોકોને વ્યાજના વિષ ચક્રની અંદર ફસાવ્યા છે ગૌરવ રૂપારેલિયાએ, આવા આક્ષેપ છે તે કરવામાં આવ્યા પૂર્વ યુવા મોરચા પ્રમુખ તેજસ જોશી દ્વારા। સાથે જ પૂર્વ શહેર પ્રમુખ ભાજપ પુનિત શર્મા સામે પણ લગાવ્યા ગંભીર આક્ષેપ। તેજસ જોશીએ જાહેર કર્યા વ્યાજખોરોના પુરાવા। તમામ બાબતો અંગે પુરાવાને લઈ એ પીએમઓ સુધી કરી છે અરજી। જૂનાગઢ વાસીઓને દયનીય પરિસ્થિતિમાંથી બચાવવા માટે કરી રજૂઆત। વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારને હરાવવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ હતા સક્રિય, આ છે એ તેજસ જોશીએ કરી છે। સાથે જ શહેર સંગઠનના કાર્યકર્તાઓ સામે પણ કર્યા છે ગંભીર આક્ષેપ। કોંગ્રેસમાંથી આવેલા લોકોને અપાય છે હોદ્દો, આવી વાત એ તેજસ જોશીએ કરી છે। સાથે જ પાયાના કાર્યકર્તાઓની કરવામાં આવી રહી છે અવગણના। જૂનાગઢના બ્રહ્મ સમાજને અન્યાય કરી આરટીઆઈ એક્ટિવિસ્ટોને અપાઈ રહ્યો છે હોદ્દો। સાથે જ માનીતા લોકોને હંમેશા અપાય છે હોદ્દો। સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકા બની ગયું છે ભ્રષ્ટાચારનું હબ। આવા આક્ષેપ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીએ લગાવ્યા છે। તમામ પુરાવાઓ જાહેર કરવા પણ તેજસ જોશીએ દર્શાવી તૈયારી। તેજસ જોશીએ પોતાના જીવનને જોખમ હોવાનું પણ જણાવ્યું છે, જ્યારે તેમને આ તમામ પુરાવાઓ સાથે અને પ્રમુખ અને સાથે જ બીજા અલગ અલગ હોદ્દેદારોને લઈ તેઓએ જે પુરાવા રજૂ કર્યા છે અને જે આક્ષેપ લગાડ્યા છે તેને લઈ તેઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ। હું તેજસ જોશી, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ અને પાયાનો કાર્યકર। મારે શ્રી સરકારમાં કહેવું છે કે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નબીનજી અને આપણા ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, તમને મારે એટલું કહેવું છે સાહેબ, ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાલત બહુ ખરાબ છે। મારે અહીંયા એક ખુલાસો કરવો છે અને હું એવી જગ્યાએ ખુલાસો કરવા આવ્યો છું સાહેબ કે જૂનાગઢના શમશાનની અંદર બેઠો છું સાહેબ, ત્યાં બધાએ આવવું પડે છે એક દિવસ તો ત્યાંથી હું આવીને ખોટું નહીં બોલું સાહેબ। જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે બહુ સારા એવા ગૌરવભાઈ રૂપારેલિયા સાહેબ, એણે એવો વ્યાજનો ચક્ર હલાવ્યું છે કે તમે સામાન્ય નાના માણસ મોટો માણસ બધાને એમાં ઇન્ક્લુડ કરી લીધા છે, જે હું તમને સબૂત સાથે આપીશ કે જેથી કોઈ મારી ઉપર કહી ન શકે કે આ ખોટું બોલે છે। આમાં સારા માથાઓના નામ છે, એ હું પ્રેસને બધું આપી દઉં છું, ફાઇલને બધું, અને મારી પાસે ઘણા પ્રૂફ છે। જૂનાગઢની પરિસ્થિતિ બહુ જ દયાજનક છે, બહુ જ દયાજનક। તમે પૂછો, જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે। જૂનાગઢમાં સંગઠનમાં પણ એટલી હાલત ખરાબ કરી નાખી છે। અને મારે તો ભાઈ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાયબ સીએમ કહી શકાય, એમને મારે કહેવું છે સાહેબ, આપણે બહુ સારું કામ કર્યું છે, નો ડાઉટ હું તમને સેલ્યુટ કરું છું એ કામમાં કે વ્યાજનું તમે દૂષણધારા સાવ બંધ કરાવી દીધી છે। પણ ગૌરવભાઈ રૂપારેલિયા છે ને સાહેબ, એણે વ્યાજનું ચક્ર બહુ મોટું ફેલાવી દીધું છે। એમનું મેં પ્રૂફ પણ બતાવેલું છે સાહેબ, તમે એકવાર પ્રૂફ ચેક કરી લો સાહેબ અને જોવો સાહેબ, આમને આમાંથી કાઢો, બાકી જૂનાગઢની હાલત બહુ જ ખરાબ થશે સાહેબ। અને મારે એ પણ કહેવું છે સાહેબ, ગૌરવભાઈ રૂપારેલિયા, તમે જે જેએમસી જૂનાગઢ નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકામાં
જે બાંધકામ શાખામાં જે બે માણસોને ગોઠવા છે એમને મારે કેવું છે કે તમે આ વહીવટ રહેવા દો. બાકી નેક્સ્ટ હું પ્રેસ કોન્ફરન્સમાં તમારા બી નામ કહીશ. તમે આ બધું બહુ ખોટું કરો છો, આવું કરપ્શન રહેવા દો, જુનાગઢને એમાંથી મુક્ત કરો. બાકી હું તમારા બંનેના નામ કહીશ. તમે જે શિવરાત્રી પહેલા પણ એક બહુ મોટો વહીવટ કરેલો છે અને જે અત્યારે નવી ગ્રાન્ટો આવેલી એમાં છે 1% છે ગૌરવભાઈ રૂપારેલિયાનો, 1% એક બીજી વ્યક્તિનો છે અને 1% એક ત્રીજી વ્યક્તિનો છે અને બાકી બધા વાછટિયાઓનો છે. કેવી રીતે ગૌરવભાઈ છે હાલમાં નારાજગી કેવી એમના કાર્યકર્તાઓની નારાજગી કેવી અને કેમ બધા નાખી સાહેબ એમનું એક જ કામ છે, બસ તમે એની ગાડી ચલાવો હોદ્દો મળી જાય, તમે એની બિલ્ડિંગ બનતી હોય એનો બિલ્ડિંગનો વિરોધ કરો તો પણ હોદ્દો મળી જાય. આવું એમનું કામ છે સાહેબ. મેં સાહેબ મારા સંગઠન વિશે તો પહેલા મારે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને કહેવું, સાહેબ હું ભારતીય જનતા પાર્ટીનું હિત ઈચ્છનારો છું સાહેબ. આમાં આપણી પાર્ટીનું બહુ ખરાબ થાય છે કામ સાહેબ. મારે એટલું જ કહેવું છે સાહેબ, એક અમારા મહામંત્રી બન્યા છે મિલનભાઈ ભટ્ટ સાહેબ, એ ડાયરેક્ટ વોર્ડના ઉપપ્રમુખ હતા અને પછી વોર્ડના પ્રમુખ બન્યા અને ડાયરેક્ટ સાહેબ મહામંત્રી શહેરના. સાહેબ કઈ રીતે બન્યા કહી નહીં શકું, તમે ખબર હશે તમને. બીજા સાહેબ છે વિનુભાઈ ચાંદેગરા, ગઈ ટર્મમાં પણ મહામંત્રી હતા અને આ ટર્મમાં પણ મહામંત્રી છે. શું કામ? તો કે પૂર્વ પ્રમુખના ખાસ માણા અને વહીવટદાર છે. અને સાહેબ ત્રીજા હું મહામંત્રીની તમને વાત કરીશ તો તમને બિલીવ જ નહીં થાય, જે છે જયેશભાઈ ધોરાજીયા, કે સાહેબ એ 5-7 વર્ષથી કોંગ્રેસમાં હતા, ભાજપનું બહુ ખરાબ બોલતા હતા. આજે સાહેબ કોંગ્રેસના કોર્પોરેટર, ભાજપના કોર્પોરેટર થઈ ગયા અને હું તમને એમના ફોટો પણ બતાવીશ. અને સાહેબ ભાજપના કોર્પોરેટર થઈ ગયા પછી ડાયરેક્ટ એને હોદ્દો સંગઠનમાં, એ પણ મહામંત્રીનો. સાહેબ એ કોના કહેવાથી થયો હોય તમે જ મને કહો. હું સાહેબ તમને એમના પ્રૂફ પણ બતાવી છે, ડાયરેક્ટ કોંગ્રેસમાંથી આવીને કોર્પોરેટર બની જાય ડાયરેક્ટ મહામંત્રી. સાહેબ એ કોના વહીવટદાર છે એ તો કોકને પૂછજો સાહેબ. હું તમને એમનો ફોટો બતાવું છું સાહેબ. ગૌરવભાઈ જે રૂપારેલિયા છે ખાસ કરીને ફોટો પડાવવાના શોખીન આવી વાત છે, શું કહેતો? સાહેબ એ ફોટો પડાવવાના શોખીન છે, કામ કરવાના નહીં સાહેબ. અને આજકાલ છે ને સાહેબ ફોટાનો અને ખોટાનો જમાનો છે. આ છે સાહેબ નવા મહામંત્રી બન્યા છે જયેશભાઈ ધોરાજીયા, કે આ 6 વર્ષ જૂનો જ ફોટો છે, તમે જોઈ શકો છો. સાહેબ આવા લોકોને પદ મળે છે તો આમાં શું અમારે સાહેબ જે 18 વર્ષથી અમે અમારું લોહી નીચોળેલું છે જે આ ભારતીય જનતા પાર્ટીમાં, તો સાહેબ શું અમે એ કામ અમને ચીંધે અમારે કામ કરવાનું સાહેબ? સાહેબ એ સોશિયલ મીડિયામાં જ હાલે એમ છે, ફોટા અપલોડ કરવામાં ક્યાંય હાલે એમ નથી. જુનાગઢ માટે શું કર્યું? હા એક કર્યું, બધાને વ્યાજે પૈસા આપ્યા સાહેબ. આજે તમારી પાસે વ્યાજની જે લિસ્ટ છે એમાં કોના કોના નામ છે, કોણ કોણ છે? સાહેબ એમાં ઘણા તો મારા કહેવાતા મિત્રો પણ નીકળ્યા છે, હું કોઈના નામ નહીં આપી શકું, પણ મેં તમને લિસ્ટ આપ્યું છે, એમાં ઘણાના નામ છે. હું તો એટલું કહું છું કે મારા મિત્રો આમાંથી નીકળી જાવ, તમને મેં એક બચાવવા માટેની તક આપી છે, આમાંથી નીકળી જાઓ. થોડો સમય પહેલા તળાવની વાત સાહેબ મારે તો મીડિયાવાળા ભાઈઓને એ પણ કહેવું છે કે સાહેબ ગૌરવભાઈ રૂપારેલિયા એટલે એને પોતાની જાતને મહાન ગણે છે કે સીએમ કરતા પણ પોતે મહાન છે. સાહેબ સીએમ આવવાના હોય ને કોઈ પણ કાર્યક્રમ કરવા તો સાહેબ સીએમ એનું ખાતમુહૂર્ત કરે, ઉદ્ઘાટન કરે ને પછી એનું લાઈવ કરવાનું હોય. પણ અમારે ગૌરવભાઈ રૂપારેલિયા એટલા બધા પોતાની જાતને સીએમ કરતા મહાન ગણે છે કે સીએમ આવવાના આગલા દિવસે એને એક વ્યક્તિને બોલાવી આખો વિડીયો લાઈવ કરી દીધો. તો પછી સાહેબ સીએમ સાહેબને બોલાવવા જ ના હોય ને સાહેબ. અને સાહેબ મારે એ પણ કેવું છે, સીએમ સાહેબ આવે ને સાહેબ ત્યારે 200-500 ની સંખ્યા ન હોય સાહેબ, 5000, 10,000, 50,000 ની સંખ્યા હોય. હમણાં સાહેબ સીએમ સાહેબ આવ્યા જુનાગઢમાં કે નાના છોકરાઓને બેસાડવા પડ્યા સાહેબ. આ યોગ્ય લાગે સાહેબ? તમે અમને કયો 200 નહીં 5000 સંખ્યા ભેગી થાય સાહેબ, પણ આ પ્રમુખ માટે લાયક નથી સાહેબ. આ મારી હૈયાવાળો છે અને મારે જુનાગઢની પબ્લિકને કહેવું છે કે તમે મૂંઝાતા નહીં, તમારે જ્યાં કામની જરૂર પડે ત્યાં હું ભેગો આવીશ. કોઈ કામ ન કરે તો આપણે નગરપાલિકાની બહાર ધરણા ઉપર બેસશું. છેલ્લે તો આપણે સંજયભાઈ કોરડિયા છે, રાજેશભાઈ ચુડાસમા છે, એને કહેશું કે સાહેબ તમે અમારી મદદ કરો. અહીંયા તો બધા જાડી ચરબીના છે, આ અમને કોઈ કામ નહીં કરે ને જુનાગઢની ઘોર ખોદી નાખી છે સાહેબ.